આજે સોમવતી અમાસનો મહાસંયોગ. જાણો અખંડ સૌભાગ્ય આપતી પૌરાણિક વ્રત કથા. નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું સોમવતી અમાસના મહાસંયોગ વિશે. આજે 15 જૂન 2026 સોમવારના રોજ દેશભરમાં સોમવતી અમાસ શ્રદ્ધા અને ઉલ્લાસપૂર્વક ઉજવવામાં આવી રહી છે. હિન્દુ શાસ્ત્રોમાં સોમવારે આવતી અમાસનું અસાધારણ મહત્વ વર્ણવવામાં આવ્યું છે. આ વર્ષે આ સંયોગ વધુ પવિત્ર અને દુર્લભ બન્યો છે, કારણ કે આ અમાસ અધિક જેઠ મહિનામાં આવી રહી છે. અધિક માસ અને સોમવારના સંગમને કારણે આજે કરવામાં આવતા પૂજા, દાન, પિતૃતર્પણ અને વ્રત કથાના શ્રવણથી ગ્રાહકો તથા શ્રદ્ધાળુઓને 1000 ગણું પુણ્ય ફળ મળે છે. એવી માન્યતા છે કે આ દિવસે વિધિપૂર્વક વ્રત રાખવાથી પૂર્વજોના શ્રાપમાંથી મુક્તિ મળે છે અને નારીઓને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ મળે છે. તો ચાલો જાણીએ સોમવતી અમાસની પૌરાણિક વ્રત કથા. પ્રાચીન કાળની એક પ્રચલિત કથા અનુસાર એક ગામમાં એક અત્યંત ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. બ્રાહ્મણ દંપતીને અત્યંત સુંદર, ગુણવાન અને સંસ્કારી પુત્રી હતી. દીકરી લગ્ન લાયક ઉંમરની થઈ હતી, પરંતુ પરિવારની ભયંકર ગરીબીના કારણે તેના લગ્ન ક્યાંય નક્કી થતા નહોતા. બ્રાહ્મણ અને તેની પત્ની રાત દિવસ દીકરીના ભવિષ્યને લઈને ચિંતિત રહેતા. એક દિવસ બ્રાહ્મણના ઘરે એક સિદ્ધ ઋષિ મહાત્મા પધાર્યા. બ્રાહ્મણની પુત્રીએ ખૂબ જ શ્રદ્ધા અને આદરપૂર્વક સાધુ મહારાજની સેવા ચાકરી કરી. છોકરીની નિઃસ્વાર્થ સેવા ભાવના જોઈને ઋષિ ખૂબ પ્રસન્ન થયા અને તેમણે આશીર્વાદ આપ્યા. દીકરીને દીર્ઘ આયુષ્યના આશીર્વાદ આપ્યા. પરંતુ હજુ હસ્તરેખા જોઈને ઋષિનો ચહેરો ચિંતાતુર થઈ ગયો. તેમણે બ્રાહ્મણને જણાવ્યું કે આ દીકરીના હાથમાં લગ્ન સુખની રેખા નથી, અર્થાત લગ્ન થતાં જ તેના પર વિધવા થવાનો યોગ છે. આ સાંભળીને માતા પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેમણે રડતા અવાજે ઋષિને આ કષ્ટમાંથી મુક્તિનો ઉપાય બતાવવા કહ્યું. સાધુ મહારાજે પોતાની અંતદ્રષ્ટિથી ધ્યાન ધરીને માર્ગ બતાવ્યો. તેમણે કહ્યું કે અહીંથી થોડે દૂર એક ગામમાં સોના નામની એક પરમ શ્રદ્ધાળુ ધોબી સ્ત્રી રહે છે, જે પોતાના પુત્રવધુ સાથે રહે છે. જો બ્રાહ્મણ કન્યા કોઈને પણ જણાવ્યા વગર ગુપ્ત રીતે તે ધોબીના ઘરની સેવા કરે અને તેના લગ્નના દિવસે તે સદાચારી સ્ત્રી પોતાના કપાળનું સિંદૂર આ દીકરીને લગાવી દે તો આ કઠિન વિધવા દોષ નાશ પામશે. ઋષિની આજ્ઞા અનુસાર બ્રાહ્મણ કન્યાએ બીજા જ દિવસથી વહેલી સવારે સૂર્યોદય પહેલા, જ્યારે આખું ગામ સૂતું હતું, ત્યારે સોનાના ધોબીનના ઘરે જવાનું શરૂ કર્યું. તે અંધારામાં જ ધોબીનના ઘરનું આંગણું વાળતી, વાસણ કચરો કરતી અને ઘરના તમામ કામ પતાવીને કોઈ જુએ તે પહેલા પોતાના ઘરે પરત ફરી જતી. આ સિલસિલો ઘણા દિવસો સુધી ચાલ્યો. એક દિવસ સોના ધોબીને તેની પુત્રવધુના વખાણ કરતા કહ્યું, વહુ બેટા, તું આજકાલ બહુ વહેલી ઉઠીને ઘરનું બધું કામ આટલી સુંદર રીતે પતાવી દે છે, મને ખબર પણ પડવા નથી દેતી. પુત્રવધુએ આશ્ચર્ય સાથે કહ્યું, ના બા સાહેબ, હું તો મોડી ઉઠું છું. મને એમ કે તમે પોતે જ વહેલા ઉઠીને આ બધું કામ કરી નાખો છો. સાસુ વહુ બંને આશ્ચર્યમાં પડી ગયા કે એમના ઘરની ચોખ્ખાઈ અને સેવા કરનાર આ અજ્ઞાત વ્યક્તિ કોણ છે. હકીકત જાણવા માટે આગલી રાત્રે સોના ધોબીન જાગતી રહી અને નજર રાખવા લાગી. વહેલી સવારે તેણે જોયું કે એક સુંદર યુવાન છોકરી, જેણે પોતાનો ચહેરો ઓઢણીથી ઢાંક્યો હતો, તે આવીને ચૂપચાપ કચરો વાળી રહી હતી. જેવી છોકરી કામ પતાવીને જવા લાગી, સોના ધોબીન દોડીને તેના પગમાં પડી ગઈ અને પૂછ્યું, બેટા, તું કોણ છે અને દેવીની જેમ તું મારા ઘરની આવી ગુપ્ત સેવા કેમ કરે છે? બ્રાહ્મણ કન્યાએ રડતા રડતા ઋષિએ કહેલી બધી વાત અને પોતાના કમનસીબ વૈધત્વ યોગની વિગત ધોબીને જણાવી. સોના ધોબીન પરમ દયાળુ અને સતી સ્ત્રી હતી. તે બ્રાહ્મણ કન્યાને પોતાનું સિંદૂર આપવા માટે તરત જ તૈયાર થઈ ગઈ. જે દિવસે બ્રાહ્મણ કન્યાના લગ્ન હતા, સોના ધોબીન તેના ઘરે પહોંચી અને વિધિપૂર્વક પોતાના કપાળનું અખંડ સૌભાગ્યનું સિંદૂર તે દીકરીના શેથામાં ભરી દીધું. સતી સ્ત્રીના સિંદૂરના દાનના પ્રભાવથી બ્રાહ્મણ કન્યાનો દોષ તો ટળી ગયો, પરંતુ તે જ ક્ષણે સોના ધોબીન પોતાના ઘરે તેના બીમાર પતિનું અવસાન થઈ ગયું. ધોબીનને રસ્તામાં જ આ વાતની આધ્યાત્મિક અનુભૂતિ થઈ ગઈ.
તે દિવસે યોગાનુયોગ સોમવતી અમાસ હતી. ધોબીન સંકલ્પ કર્યો કે પોતાના ઘરે પાણીનું એક ટીપું પણ ત્યાં સુધી ગ્રહણ નહીં કરે જ્યાં સુધી તે પીપળાના વૃક્ષની પૂજા નહીં કરે. તે સીધી પીપળાના ઝાડ પાસે ગઈ. ગરીબીના કારણે તેની પાસે પૂજામાં ચડાવવા માટે કોઈ મીઠાઈ નહોતી, તેથી તેણે ઈંટ અને પથ્થરના નાના 108 ટુકડા લીધા. તેણે પીપળાના વૃક્ષની 108 વખત પરિક્રમા કરી અને દરેક પરિક્રમાએ એક એક પથ્થરનો ટુકડો ભગવાન વિષ્ણુના સ્મરણ સાથે અર્પણ કર્યો. ભક્તિભાવથી પૂર્ણ આ વ્રત અને સોમવતી અમાસના પુણ્ય પ્રભાવથી બ્રહ્માંડમાં મોટો ચમત્કાર થયો. જેવી સોના ધોબીન પરિક્રમા પૂરી કરીને પાણી પીધું, તેના ઘરે તેનો મૃત પતિ પાછો જીવતો થઈને બેઠો થઈ ગયો. આ પવિત્ર દિવસથી જ લોક જીવનમાં સોમવતી અમાસના વ્રતની પરંપરા શરૂ થઈ છે. આ પૌરાણિક કથા આપણને શીખવે છે કે નિઃસ્વાર્થ ભાવે કરેલી સેવા, સાચા મનથી રાખેલું વ્રત અશક્યને પણ શક્ય બનાવી શકે છે.